ચેનલ ઓફ વડોદરા। દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા થવાના બનાવના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની એક પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવેલ હત્યાની ઘટનાના પડઘા સુરત જિલ્લામાં પડ્યા હતા। સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા નવનિર્માણ યુવક સંગઠને રાજ્યપાલને સંબોધીને તાલુકા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું હતું અને આરોપી ગોવિંદ નટની ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દિન પ્રતિદિન તમામ રાજ્યમાં બેન દીકરીઓની ઇજ્જત આબરૂ લૂંટાઈ રહી છે। અનેક ઘટનાઓ આદિવાસી સમાજની દીકરીઓ સાથે ઘટી આવી છે। તે પૈકી દાહોદની તોરણી ગામની પ્રાથમિક શાળામાં થોડા દિવસ પહેલા ઘટના ઘટી છે। આ ઘટના દુઃખદ અને શર્મનાક છે। આ ઘટના 19 સપ્ટેમ્બર 2024ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની દીકરી પર જે આચાર્ય દ્વારા રેપ વિથ મર્ડરની ઘટના બની છે તે ઘૃણાસ્પદ કૃત્ય છે। ત્યારે આ નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠી છે। આજરોજ અમે ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। એ બાબત એવી છે કે થોડા સમય પહેલાં તમે બધાને ખ્યાલ જ હશે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં જે પ્રિન્સિપાલ હતા ગોવિંદ નટ, એમણે આપણે આદિવાસી સમાજની 6 વર્ષની નાનલી એમથી બાળકી પર એમણે બળાત્કાર ગુજારી અને એમને જાનથી મારી નાખી હતી અને સ્કૂલના કમ્પાઉન્ડમાં ફેંકી નાખ્યા હતા। ત્યારે આ ખૂબ શરમજનક બાબત છે અને ખૂબ દુઃખદ ઘટના છે। આ અમે આજે સરકારને એની રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આવનારા સમયમાં અને જે કરું છું આ ઘટના તારીખ 19/9/2024ના રોજ થઈ હતી। એની પહેલાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓ આદિવાસી સમાજની દીકરીઓ સાથે થઈ રહી છે। ત્યારે અમે સરકારને એની રજૂઆત કરવા આવ્યા છે કે આ જે પણ ઘટના થઈ છે એમાં જે આરોપી છે ગોવિંદ નટ, એને ફાંસીની સજા આપવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે આખા ભારતભરમાં અને આવી ઘટના બીજી વાર ના બને એના માટે લોકો 100 વાર વિચારે, એના માટે એક દાખલારૂપ આ સજા થવી જોઈએ, એની અમારી માંગણી છે।